પોઈચા ગામે એક ફાર્મ હાઉસ પર ફાયરિંગની ગંભીર ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ ગુમ થયેલી બહેનની શોધમાં આવેલા ભાઈ અને તેના સાથીદાર સાથે બોલાચાલી બાદ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આક્ષેપ છે કે ફાર્મ હાઉસના માલિક છગનભાઈ કાંજીભાઈ પટેલ પહેલા હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ત્યારબાદ ઇકો કાર પર નિશાન સાધીને ગોળીબાર કર્યો હતો, જેના કારણે કારનો પાછળનો કાચ તૂટી ગયો હતો. ઘટનામાં નિમેશભાઈ બારિયાને ડાબા ખભાના ભાગે ગોળી વાગતા તેઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. તો છગન પટેલ જિલ્લા ભાજપ કિસાન મોરચાના ઉપપ્રમુખ તરીકે પણ કાર્યરત હોવાનું સામે આવ્યું છે. પોલીસે આ મામલે ખૂનની કોશિશ અને આર્મ્સ એક્ટ હેઠળ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ફરિયાદ ભાદરવા પોલીસ સ્ટેશન ખાતે દાખલ કરવામાં આવી છે. તો પોલીસે સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે અને આરોપીની ધરપકડ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.